નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં અકસ્માતના બનાવોની વણઝાર અટકવાનું નામ નથી લેતી. આજે સાંજે પણ એસટી બસની નીચે આવી જવાને કારણે એક માસૂમ કિશોરનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. અમિતનગર સર્કલ પાસે 8 વર્ષીય રાજ એની માતા સાથે રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે છોટાઉદેપુરથી વડોદરા તરફ આવી રહેલી એસટી બસના ચાલકે અત્યંત બેદરકારીપૂર્વક વાહન હંકારવાને કારણે રાજની ઉપર બસ ચડી ગઈ હતી. ઘટના સ્થળે જ રાજનું મોત નીપજ્યું હતું. પોતાની આંખ આગળ જ બાળકનું કરુણ મૃત્યુ જોવા મળતા માતા પણ બેભાન થઈ ગઈ હતી, જેને પરિવારજનો અને સ્થાનિક લોકોએ વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આ બનાવની જાણ થતાં જ લોકટોળા પણ ઉમટ્યા હતા અને ઘટનાને લઈને તંત્ર સામે ભારે રોષ પણ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર એસટી બસના ડ્રાઈવરો અત્યંત બેફામ અને પૂર ઝડપે બેદરકારીપૂર્વક વાહનો હંકારે છે, જેને લઈને અવર જવર કરતા રહીશો ઉપર જાનનું જોખમ મંડરાય છે. અમિતનગર સર્કલ ઉપર ટ્રાફિક પોલીસની કામગીરી પણ શૂન્ય હોવાના આક્ષેપો થયા છે. આ જ્યારે થયું ત્યારે સામે અહીંયા ડ્રાઈવર બસની નીચે કચડાઈ ગયો, એટલે ડ્રાઈવરની બેદરકારીના કારણે છોકરું બસ નીચે કચડાઈ ગયું હતું. એ આશરે 3-4 ફૂટ જેવું ખેંચાઈ ગયું છોકરું, અને એ છોકરું રમતું ને તો કંઈક કરતું અહીંયા રોડ ક્રોસ કરતું હતું, તો એના ડ્રાઈવરના ડાબી સાઈડના ભાગે ત્યાં આગળ કચડાઈ ગયું છે. બસ છોટાઉદેપુર ડેપોમાંથી આવતી હતી અને ઉપાધ્યાય નામનો ડ્રાઈવર છે, એને અત્યારે હરણી પોલીસ સ્ટેશન લઈ ગયા છે. અહીંયા આગળ અકસ્માત થતા રહે છે. છેલ્લા 2 વર્ષની અંદર આ ત્રીજો અકસ્માત છે આવો. અને અહીંયા આગળ ટ્રાફિકની સમસ્યા તો છે જ. ટ્રાફિક પોલીસ અહીંયા આગળ અમે તો કોઈ દિવસ જોઈ નથી એટલી. અહીંયા જે બાળક છે, આ બાળક જે કહેવાય છે કે નાનું બાળક અહીંયા ગાડીથી રોડ પસાર કરતું હતું, તે વખતે જીએસઆરટીસીના બસના ચાલક દ્વારા જે બાળકના આગલા વ્હીલની અંદર જે બાળક આવી ગયું છે, એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે બાળક જે રોડ ક્રોસ કરતું હતું, પરંતુ જીએસઆરટીસી બસના ડ્રાઈવરની બેજવાબદારી જોવા મળી રહી છે. કારણ કે અહીંયા ગાડી આડેધડ લોકો જે ગાડી ચલાવતા હોય છે, અહીંયા ગાડી ટ્રાફિકની સમસ્યા પણ પુષ્કળ પ્રમાણમાં છે. વડોદરા શહેરમાં જે ઉડા સર્કલથી લગાવીને જે અમિતનગર એરપોર્ટ સર્કલ સુધી રોજ જીએસઆરટીસી બસના કારણે અકસ્માત સર્જાતો હોય છે, ત્યારે ખાસ કરીને ટ્રાફિક અધિક્ષક સાહેબ શ્રીને અમારી અપીલ છે કે આ જે બાળક છે, આ બાળકને સારામાં સારો ન્યાય મળે અને વળતર મળે તેવી અમે એક આશા અપેક્ષા રાખીએ છીએ. આધારભૂત માહિતી અનુસાર મૃતક રાજ શ્રમજીવી પરિવારનો પુત્ર હતો, જે અમિતનગર બ્રિજની નીચે રહેતો હતો. પરિવારમાં એકમાત્ર પુત્રને ગુમાવ્યા બાદ ઘરમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી અને આ દુર્ઘટનાથી લોકોમાં પણ દુઃખ અને ગુસ્સો જોવા મળ્યો હતો. આ બનાવની જાણ થતાં જ હરણી પોલીસના સૂત્રો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બસ ચાલકની અટક કરીને તેને વધુ પૂછપરછ માટે હરણી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો હતો. એક તરફ વાહનથી ધમધમતા આવા રસ્તાઓ ઉપર ટ્રાફિક પોલીસની કામગીરીને હજી વધુ સચોટ બનાવવાની જરૂર છે, કારણ કે આ જ રીતે જો બેદરકારીપૂર્વક મોટા અને ભારદારી વાહનો હંકારતા રહેશે, જેને પરિણામે કોઈ નિર્દોષ લોકો પણ રહેસાતા રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.